હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે થઈ ગયા છે 7:45 અને જયદીપ છે ને ટિફિન બની ગયું એટલે લઈ અને જ્યાં ઓફિસે. અને આપણે છે ને જો અહીંયા મારી ચા ગરમ થાય છે ને યતરાજભાઈનો કપ ભરવાનો છે. અને જો કાલ સાંજે છે ને કિલો કેળા લીધા હતા, એમાં યતરાજભાઈએ 2-3 ખાધા હતા અને એક મેં ખાધું હતું. અને અત્યારમાં 1 કે 2 જયદીપ ખાઈને જ્યાં. તો હાલો હવે છે ને ચા પાણી કરી લેવી ને. અત્યારમાં મને મોઢું થોડુંક ખોજાઈ ગયું હોય એવું લાગે છે. હવે તમને લાગતું હોય કે નહીં ખબર નહીં, પણ હવે ચા પી લઈ પછી છે ને બીલીનું ઝાડ મારું હાવ છે ને વાંકું વળી ગયું છે. એને આજ છે ને બાંધવાનું છે. રોજ મને ભૂલાઈ જાય છે, આજ તો છે ને બાંધવું જ છે. જો હું તમને બતાવું, જો આ વેલ રહી ને એ તે આપણે વાઈ હતી ને તો મસ્ત થઈ જશે હવે. અને તુલસી તો નાના એવા મસ્ત છે જ તે. અને આ છે બીલીનું ઝાડ, જો જેટલું વાંકું વળી ગયું છે ત્યાં લાકડીનો ટેકો મૂકેલો છે તોય તે. એટલે હું વિચાર કરું છું આ ઝાડી હારે છે ને બાંધી દઉં, હરખું રે. અને પછી છે ને એમાં આ બધી હળિયું છે ને કાઢવાનું છે. જો રોજ અગરબત્તી કરવી આપણે એટલે જો અત્યારમાં છે ને મસ્ત મજાનું શાંત વાતાવરણ હોય. અને અમારા ગટુભાઈ જો હજી સૂતા છે. એ કઈ રીતના હુવે ને કાંઈ નક્કી જ ના હોય. જ્યાં સૂતો હોય ત્યાં તો એ હોય જ નહીં. આમ સીધો સૂતો હોય તો આડો ત્રાહોન થઈ બસ પડે હેઠો. તો હાલો હવે છે ને ચા પાણી કરી લેવી, પછી હેર વોશ કરવાના. મારે કાલે બાકી રહી ગયા છે. અને સાંજે છે ને 1-1:30 તો વાગી જ જાય હોવાનું, અને 2 વાગી જાય. અને સવારમાં ટિફિન કરવા વહેલા જાગવાનું હોય, જયદીપને દોટવા જવું હોય એટલે સવારમાં મેળ જ ના આવે. તો હવે હેર વોશ કરી નાખવી. પછી શ્રાવણ મહિનો છે, સોસાયટીના મંદિરે યતરાજ જાગે ને પછી 2 મા દીકરો જાગવી. આપણે છે ને જો ચા પી અને 1 કેળું ખાઈ લીધું છે ને 1 યતરાજભાઈ હાટું રહેવા દીધું છે. અને હવે છે ને દવા લઈ લેવી. મારે છે ને કેળું ખાવાની ઈચ્છા હતી નહીં, પણ દવા છે ને જમીન લેવાની છે એટલે મેં કીધું 1 કેળું ખાઈ લઉં ને તો દવા અત્યારમાં લેવાઈ જાય. અને આજ છે યતરાજભાઈની સ્કૂલમાં મીટિંગ. તો કાલ મારે કતારગામ જવું હતું, કાંઈ મેળ આવ્યો નહોતો એટલે આજ છે ને ફટોફટ કામ પૂરું કરી દેવી. તો કતારગામમાં ત્યાં મારે રાખડી લેવાનું ને બધું જે નાનું મોટું કામ છે એ બધું પૂરું કરી દેવી. અને પછી યતરાજભાઈની સ્કૂલે મીટિંગ છે, ત્યાં પહોંચવાનું છે. એટલે બધા કામ કરી અને યતરાજની સ્કૂલે હાંજકના જઈશું. જો જયદીપ વહેલા આવી જશે તો મન મૂકી જાય છે યતરાજની સ્કૂલે, અને નહીં આવે તો પછી આપણે એકલા જવાનું છે. તો યતરાજભાઈની સ્કૂલે હાંજકના મીટિંગ આની પહેલાં હતી ને તે 3 વાગે રાખી હતી. 3 થી 4નો ટાઈમ હતો અને આજ છે ને 4 વાગ્યાનો ટાઈમ છે. એટલે 4 વાગે આપણે ત્યાં પહોંચવાનું છે. ઘરનું બધું કામ પૂરું કરી અને પછી કતારગામ જાવી ત્યાં રાખડી લેવાની છે. પછી બીજું થોડુંક નાનું મોટું કામ છે બધું પૂરું કરવી ત્યાં 4 વાગી જશે. એટલે કતારગામથી ડાયરેક્ટ આપણે અહીંયાથી તે યતરાજની સ્કૂલે વયા જઈશું. અને પછી યતરાજ તો વાનમાં આવે અને મારે એવું લાગે તો યતરાજના કાર રિક્ષામાં મારા હારવાર લેતી આવીશ. અને કા વાનમાં જગ્યા હશે તો પછી આપણે વાનમાં આવતા રહીશું, એવું કંઈક કરશું. અત્યારે જો વાગી ગયા છે 12:30 અને યતરાજભાઈ છે ને 11 વાગે વહી ગયા સ્કૂલે. અને પછી છે ને જો નીચે ધાણા મેથી આવ્યું હતું ને તો હું લેતી આવી હતી. તો મેં અને મારા સામેવાળા માસીએ બેએ છે ને બેઠા બેઠા સુધારી નાખ્યું. પછી છે ને સુધારવાનું રહી જાય ને જબલામાં એમની હોય તો થોડુંક છે ને કરમાઈ જાય ને પીળું થઈ જાય ને એવું થાય. એમ કરતાં મેં કીધું હવે લઈને આવ્યા છે ને તો હારવાર ટાઈમ છે ત્યાં સુધારી નાખવી. તો આપણે સુધારી નાખ્યું ને અત્યારે જો બપોરનું શાક વઘારવા લસણ તે ફોલી નાખ્યું છે. અને પછી છે ને 12 વાગી ગયા એટલે અત્યારે અમારે શ્રાવણ મહિનામાં અહીંયા ભોળાનાથનું મંદિર છે, ત્યાં બપોર 12 વાગે આરતી થાય. તો આરતીમાં ગયા હતા, આરતીથી આવતા રહ્યા છીએ ઘરે. અને હવે છે ને થોડાક ચક્કર આવતા હોય એવું લાગે છે. અને હવે બનાવવાનું છે જો શાક ને રોટલી. લોટ તો સવારમાં ઓલરેડી બાંધેલો જ છે અને તુવેરમાં તને બફાઈ જશે. તો હવે આપણે શાક વઘારી નાખવી. બાકી બીજું બધું કામ તો કપડાનું નાન તેને એવું તો પતી ગયું છે. હવે વાસણ જો ખાલી ધોવાના છે, પણ મારે જમવાનું છે એટલે જમીન વાસણ ધોઈ નાખીને પોતા મારી દેવી. અને મિટિંગમાં તો હવે સારું હશે તો જાશું, નહીંતર મજા નહીં હોય તો મિટિંગમાં નહીં જાવી. યતરાજને મેં સવારે વખતે કહી દીધું હતું, મેં કીધું મિટિંગમાં મને સારું હશે તો હું આવીશ, નહીંતર નહીં આવતા ટીચરને તું કહી દઈશ. તો અત્યારે છે ને વાગી જશે બપોરનો 1:30 અને આપણે સવારમાં તુવેર બાફી હતી એનું શાક અને રોટલી બનાવીને જમી લીધું છે. ને બપોર જે દવા લેવાની હતી ને એ તે લઈ લીધી છે. હવે થોડીક વાર છે ને 2 વાગ્યા સુધી હોવું છે. વાસણ ધોવાના છે અને પોતું મારવાનું છે.
પણ 2 વાગ્યા સુધી સૂઈ જાઉં, પછી જાગીને પોતા મારશું અને ચા બનાવીને હારવાર વાસણ ધોઈ નાખશું એટલે કામ પૂરું થઈ જાય. અને યતરાજના સ્કૂલમાં મિટિંગમાં 4 વાગે જવાનું છે, પણ આજ છે ને થોડુંક ચક્કર જેવું લાગે છે એટલે મિટિંગમાં જવાની બહુ ઈચ્છા તો છે નહીં, પણ તોય તે થોડું ઘણું સારું હશે ને તો આપણે જવાનું છે, કેમ કે અહીંયા પછી બધા છોકરાના મમ્મી કે પપ્પા મિટિંગમાં આવતા હોય અને હું એક ના જાઉં ને તો પછી યતરાજને એમ થાય કે મારા મમ્મી એક ના આવી, બધાના મમ્મી પપ્પા આવ્યા એમ. એટલે જયદીપ તો કંઈ ઘરે છે નહીં, વહેલા વી આવશે તો આવશે, નહીંતર હું એક જઈશ પછી, કેમ કે પછી છે ને બધા છોકરા લગભગ હારોહાર છૂટી જવાના છે, મિટિંગ પૂરી થાય ને એટલે લઈને વી આવવાનું છે. તો બધાને મમ્મી પપ્પા આવ્યા હોય ને લઈને જતા હોય ને હું ના જાઉં તો પછી યતરાજને એમ થાય કે મારી મમ્મી કે મારા પપ્પા એ કંઈ આવ્યા નહીં, એટલે એ હાટું થઈ અને જવું પડશે. તો હવે થોડીક વાર હોઈએ અને પછી કામ પૂરું કરીને જઈશું આપણે. અત્યારે છે ને જો વાગી ગયા છે 5 અને 4 વાગે યતરાજની સ્કૂલે મિટિંગ હતી એટલે આપણે આવ્યા હતા, એમના પ્રોગ્રેસ રિપોર્ટ ને બધું હોય એમાં સાઇન કરવાની હતી અને છે ને પેપર લેવાના હતા, તો લેવા આવ્યા હતા. તો યતરાજ ભાઈ છે ને એને એમ હતું કે મારા મમ્મી છે ને આવશે નહીં, મજા બગડી જાય છે, તો એટલે એ રોતો હતો. કાં યતરાજ રોતો હતો ને બેટા? હું જવા રોતો હતો? એ ભાઈને એમ થતું હતું મારી મમ્મીને મજા બગડી જશે ને તો નહીં આવે એમ, પણ મેં કીધું હું નહીં જાઉં તો એ ભાઈ રોશે, એ હાટું થઈને હું આવી. કાં હે ને? હવે તાર પપ્પા આવે એટલે જાય હો, ઘડીક ઓલી ખુરશીમાં બેવું છે તો બે જા. તાર પપ્પા નીકળી ગયા છે ઓફિસેથી, આવે કે હો આવે જ છે બેટા. અને જયદીપ તે જો ઓફિસથી આવે છે ને તો અમને કે થોડી વાર તમે ઉભા રહો એટલે હું તમને લેતો જાઉં. એટલે આ ભાઈ છે ને આપણે વાનમાં નથી જવા દીધા, કેમ કે વાનવાળા ભાઈ પછી કદાચ વહેલા પહોંચી જાય તો આ ભાઈ ત્યાં જઈને રોવે, બરોબર ને? થોડીક વાર જયદીપની રાહ જોવી, આવે એટલે જાય. તો અત્યારે છે ને યતરાજને લઈ અને ઘરે આવ્યા ને તો હારવાર છે ને આપણે જો સિંગ લાયા છીએ તો શેકી છે, બીજી અહીંયા શેકાઈ છે, પણ આ જે શેકાણી છે ને એ ખાવી તાંદી હું આટલી ખાઈ ગયા જયદીપ બેઠા બેઠા, બરોબર ને?